આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત અને ફૂડી હોસ્ટ ભૂમિ ચોકસીના નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન. થેન્ક યુ. કેમ છો બધા? મજામાં? એકદમ ફાઇન. સુરભીબેન, આપ કેમ છો? એકદમ મજામાં. સુરભીબેન, આજે છે 31 ડિસેમ્બર 2025, 2025નું વર્ષનો આજે આ છેલ્લો દિવસ. અને આ છેલ્લો દિવસ એટલે આખા વર્ષ ઉપર જો રિકેપ કરવા જઈએ તો બહુ જ બધી યાદો અને ઘણા જ બધા સંભારણા છે. ખાટી મીઠી યાદોથી ભરેલું આખું વર્ષ બધાનું રહ્યું હશે. એકદમ સાચી વાત છે. જી. 31 ડિસેમ્બર એ એવો દિવસ છે કે આપણે જેમ દિવાળી પછી નવું વર્ષ આવે છે અને ત્યારે આપણે નવા વર્ષને જે વેલકમ કરીએ છીએ, એવી જ રીતે આ 31ના દિવસે આપણે 1 જાન્યુઆરીને તો વેલકમ કરીએ છીએ, પણ એનાથી વધારે મહત્વનો દિવસ 31 ડિસેમ્બર છે કે જ્યારે આપણે 2025ને અલવિદા કહીએ છીએ અને 26ની આવકારવાના છીએ. અને એ જ્યારે 2025ને આપણે અલવિદા કહીએ ત્યારે તમે કહ્યું એ પ્રમાણે કે એક વખત પાછા ફરીને જોવાની તો ઈચ્છા થાય જ છે કે આ આપણે શું મેળવ્યું, ક્યાં પહોંચ્યા, શું ગુમાવ્યું, કે કંઈક નવી સિદ્ધિઓ હાંસલ કરી કે કંઈક નવા સંભાળના આપણે સાથે રહી અને આગળ વધી રહ્યા છીએ. બિલકુલ. તો આઈ હોપ કે આ વર્ષ તો બધા જ લોકોનું જ્યારે પૂરું થવા આપણું જઈ રહ્યું છે ત્યારે આ વર્ષ તો ભલે ગમે એવું રહ્યું હોય, પણ આવનારું વર્ષ આપણને ગમે એવું જાય એવી બધા જ ને શુભેચ્છાઓ આપણે પાઠવીએ. ચોક્કસથી. અને ખાસ એ જ છે કે ગયું તે ગયું, પણ હવે આવનારું છે એ બસ ખુશીઓથી ભરેલું રહે અને હંમેશા એક સરસ ઉગતો સૂરજ જેમ આપણે જોઈને ખુશ થઈએ એવી જ રીતે નવા વર્ષને આપણે આવકારીએ અને નવા વર્ષમાં નવી આશા, નવી ઉર્મિઓ સાથે આપણે એને આપણી જે લાઈફ છે, આપણું જે જીવન છે એને વધારે સરસ, વધારે ખુશનુમા બનાવીએ. બિલકુલ સાચી વાત છે. અને આમ જોવા જાઓ તો આજે આ આપણા કાર્યક્રમનો પણ લાસ્ટ એપિસોડ કહી શકાય. ચોક્કસથી. બહુ જ સાચી વાત છે. અત્યારે આપણે એવા સ્ટેજ ઉપર ઊભા છીએ કે પાછળ ફરીને જોઈએ છે ત્યારે ખૂબ બધી યાદો છે અને એમ લાગે છે કે આ જે આપણા શ્રોતા મિત્રો છે કે જેને આપણે દર અઠવાડિયે મળતા હતા એ હવે નહીં મળી શકીએ, પણ હા, એની સાથે સાથે આપણે એટલું બધું એ લોકોને આપ્યું છે અને એટલું બધું સરસ રીતે એ લોકોએ પણ આપણે જે પ્રેમ આપ્યો છે એ પ્રેમનું જે ભાથો છે કે જે એ પ્રેમની યાદો છે ને એ આપણા માટે ખૂબ જ સરસ રહી છે. બિલકુલ. અને Yes. સાથે સાથે આપણા કાર્યક્રમમાં જેટલા પણ ગેસ્ટ આવ્યા છે એ તમામ બહેનોનો પણ હું આજે અહીંયા એપિસોડમાં આભાર વ્યક્ત કરીશ કે એમણે આપણા સ્ટુડિયોમાં આવી અને આપણા શ્રોતાઓ સાથે બહુ જ સારી અવનવી રેસીપી શેર કરી છે બહુ જ અને સાચી. આપણા આ કાર્યક્રમને 4 ચાંદ લગાવ્યા છે. હા, અને ખાસ હું પણ દરેક શ્રોતા મિત્રોનો અહીંથી આભાર માનવા માંગુ છું કે એ લોકોએ મને નવી નવી રેસીપી આપવા માટે હંમેશા પ્રેરણા આપી છે અને એમના તરફથી જે પણ ડિમાન્ડ આવતી હોય એ આપણે એક નવું બળ પૂરું પાડે છે કે કંઈક નવું, કંઈક સરસ, કંઈક વધારે અલગ આપણે એમને પીરસીએ. અને બસ આ જ રીતે સુરભીની સોડમ છે એને 3 વર્ષ, આમ તો કહેવાય કે 4 વર્ષ ક્યાં પૂરા કરી લીધા ને એ પણ ખબર નથી પડતી. એમ લાગે છે કે હજી તો કાલે જ આપણે જોડાયા હતા. જી, બિલકુલ સાચી વાત છે. તો આજના કાર્યક્રમમાં જ્યારે શ્રોતાઓને મળવાનું થયું છે ને, તો આજના આ દિવસે આપણે કઈ રેસીપી શેર કરીશું? આજે મને એવું લાગ્યું કે કંઈક અલગ, કંઈક સરસ મજાનું હું મારા શ્રોતા મિત્રો માટે લઈને જાઉં, જેથી કરીને એ લોકોને હંમેશા આજનો દિવસ યાદ રહે. અને આજે એવું જ એક સરસ મજાનું હું સ્ટાર્ટર લઈને આવી છું. આજે આમ તો 31મી ડિસેમ્બર પણ છે એટલે જસ્ટ ફ્રેન્ડ્સ પણ બધા ભેગા થતા હોય, પાર્ટીઝ પણ કરતા હોય છે અને કંઈ નહીં તો આપણે મિત્રો સાથે અથવા કઝિન સાથે ભેગા મળીને પણ કંઈક ને કંઈક તો આનંદ મસ્તી કરતા જ હોઈએ છીએ. તો આજે આ એક એવી વાનગી છે કે એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. તમે થોડુંક પ્રી પ્લાન કરીને રાખ્યું હોય ને તો પછી બધા સાથે તમે આનંદ માણતા હો, એની સાથે સાથે આ વાનગી પણ તમે પીરસી શકો છો. અને એ વાનગીનું નામ છે મેક્સિકન મોએટ્સ. ઓકે, તો મેક્સિકન સ્ટાર્ટર આજે આપણે શીખવવાના છીએ. યસ. અરે વાહ. તો ચાલો ઝડપથી આપણા શ્રોતાઓને આજે મેક્સિકન સ્ટાર્ટર, મેક્સિકન મોએટ શીખવી દઈએ. ચોક્કસ. સૌથી પહેલા તો આપણે એની સામગ્રી જોઈ લઈશું. તો એમાં આપણે જોઈશે 5 થી 6 નંગ મિની બન્સ લેવાના છે.
હવે તમે કોઈ પણ નાના બન લઈ શકો છો, દાબેલીના બન આવે એ પણ લઈ શકો છો, પાઉંભાજીના બન આવે તે નાની સાઈઝના જે બન આવે છે ને એ લેવાના છે. અને એ બનને છે ને વચ્ચેથી આપણે સ્કૂપ કરી લેવાના છે. એટલે કે આખું બન હોય એને હાફ કરવાની જરૂર નથી. આખું જે બન હોય એને ઉપરથી છરીથી આપણે રાઉન્ડ કટ કરીને, અથવા તો કોઈ પણ તમારી પાસે ગોળ ઢાંકણું હોય એનાથી આમ થોડુંક તમે કટ આપી અને વચ્ચેથી એને આવી રીતે રાઉન્ડ શેપમાં એને સ્કૂપ કરી લેવાના છે, જેથી કરીને આપણે કોઈ પણ સ્ટફિંગ આપણે બનાવશું એની અંદર આપણે ભરી શકીએ. તો એ રીતે બન્સ લઈ અને એ બંને વચ્ચેથી સ્કૂપ કરી અને આપણે રેડી કરી લેવાના છે. હવે જે એનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે એના માટે 2 ટેબલસ્પૂન બટર, 1 ટીસ્પૂન તેલ લેવાનું છે, હાફ કપ કેપ્સિકમ લઈશું. આમાં તમે કલર કેપ્સિકમ પણ લઈ શકો છો, જેમાં યલો, રેડ અને ગ્રીન 3 કલરના પણ લઈ શકો છો, અથવા તમારી પાસે જે પણ અવેલેબલ હોય. ફક્ત ગ્રીન અવેલેબલ હોય તો ગ્રીન પણ લઈ શકો છો. એની સાથે 5 કપ મકાઈ લેવાની છે. મકાઈને બાફી અને અધકચરી ક્રશ કરી લેવાની છે, જેથી કરીને એનું બાઇન્ડિંગ સરસ આવશે, કે જે સ્ટફિંગ આપણે તૈયાર કરશું એ સરસ તૈયાર થશે. તો આ રીતે આપણે અમેરિકન મકાઈ લીધી છે અને એને બાફી લીધી છે. જો એકદમ સોફ્ટ મકાઈ હોય, એટલે કે ઘણી વખત અમેરિકન મકાઈ એકદમ સરસ કૂણી આવતી હોય છે, તાજી આવતી હોય છે, તો એના દાણા કાઢી અને એને બાફીને તમે લેશો તો પણ ચાલશે, એને ક્રશ નહીં કરો તો પણ ચાલશે. એની સાથે 1 ટીસ્પૂન મીઠું, 2 ચીઝના ક્યુબ લેવાના છે, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 2 ટેબલસ્પૂન ટમેટો કેચઅપ લેવાનું છે, સાથે 1/4 ટીસ્પૂન મરી પાવડર લઈશું. આટલી સામગ્રીની આપણે જરૂર પડે છે. હવે આપણે એની રીત જોઈ લઈએ. સૌથી પહેલા એક પેનમાં બટર અને તેલ બંને લેવાનું છે અને ગરમ થાય એટલે એની અંદર કેપ્સિકમ અને કોર્ન એડ કરી અને સાંતળી લેવાના છે. કેપ્સિકમ આપણે કાચા જ લીધેલા છે, એટલે સૌથી પહેલા આપણે કેપ્સિકમ એડ કરીશું અને કેપ્સિકમ એડ કરીને એના ઉપર થોડુંક મીઠું એડ કરી દેવાનું છે. એટલે મીઠું એડ કરતા એનું પાણી છૂટશે, એટલે સ્લાઇટલી પાણી છૂટે એટલે કેપ્સિકમ ચડી જશે. હવે અહીંયા કેપ્સિકમને આપણે ઓવરકુક નથી કરવાના, સ્લાઇટલી જ કુક કરવાના છે અને એની સાથે જ આપણે જે મકાઈ બાફીને લીધેલી હતી એ એડ કરી દેવાની છે. તો સાથે અમેરિકન મકાઈ એડ કરી અને એને પણ સાંતળી લેવાની છે. હવે એની અંદર લાલ મરચું પાવડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ટમેટો સોસ આ બધી જ વસ્તુ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. છેલ્લે તેમાં ચીઝ ઉમેરી દેવાની છે. જે 2 ક્યુબ આપણે લીધેલા હતા એ ચીઝમાંથી 1 ક્યુબ છે એને આપણે છીણી અને સ્ટફિંગમાં જ એડ કરી દેવાનું છે. આ સ્ટફિંગમાં બહુ જ બધા વેરિએશન થઈ શકે છે. આની અંદર તમે પનીર પણ એડ કરી શકો છો. અત્યારે આપણે મેક્સિકન ટાઈપનું અહીંયા સ્ટફિંગ લીધેલું છે, પણ એના સિવાય તમે કોઈ ચાઇનીઝ ફ્લેવર લેવી હોય તો એ પણ લઈ શકો છો. જો ચાઇનીઝ તમે લેતા હો તો કેપ્સિકમ અને કોબી અને પનીર આ 3 વસ્તુ લેવાની છે અને એને એક ચાઇનીઝ ફ્લેવર આપો. ચાઇનીઝ સોસીસ સાથેનો ચીલી સોસ છે, સોયા સોસ છે, તો એવી રીતે પણ તમે સ્ટફિંગ તૈયાર કરી શકો છો. એના સિવાય તમે આપણે પાઉંભાજીના બન લીધા છે તો કોઈ ભાજીની ફ્લેવર, એટલે કે અત્યારે પેલું આજ રસોડે ગોટાળા ઢોસા શીખ્યા હતા, એમાં જે ગોટાળાનું જે આપણે બનાવ્યું હતું ગોટાળો, એટલે જે શાક બનાવ્યું એ શાક પણ તમે આ બ્રેડની અંદર ફિલ કરી શકો છો. એ પણ બહુ જ સરસ લાગે છે. તો આ રીતે તમે અસોર્ટેડ મોએટ્સ પણ બનાવી શકો છો, કે એક મેક્સિકન ફ્લેવરના બનાવ્યા, એની સાથે આવી રીતે પાઉંભાજીની ફ્લેવરના બનાવ્યા, કે આવી રીતે જે પનીર કે ગોટાળાની ફ્લેવરના બનાવ્યા, ચાઇનીઝ ફ્લેવરના, કોઈ 2 કે 3 ફ્લેવરના તમે બનાવી અને અસોર્ટેડ મોએટ્સ પણ તૈયાર કરી શકો છો. હવે ચીઝ આપણે એડ કરી દીધી એટલે આપણું જે સ્ટફિંગ છે એ સરસ રેડી થઈ ગયું છે. હવે જે આપણે બન લીધેલા છે એ બંને સ્કૂપ કરી લીધા છે. હવે જે સ્કૂપ કરેલા બન છે એની અંદર આપણે પેલા બટર જરાક લગાવી લેશું અને એની અંદર આ જે સ્ટફિંગ તૈયાર કર્યું એ એડ કરી દેવાનું છે. હવે આ સ્ટફિંગ આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એકદમ ડ્રાય ન હોવું જોઈએ, એકદમ કોરું ન હોવું જોઈએ. એકદમ જો ડ્રાય હશે તો તમે ખાશો ને તો એકદમ બધી જ વસ્તુ ડ્રાય લાગશે, કારણ કે બન પણ પોતે ડ્રાય હોય છે અને એની સાથેનું સ્ટફિંગ પણ તમે ડ્રાય કરી નાખ્યું છે. તો એ થોડું ધ્યાન રાખવાનું કે થોડું લચકા પડતું હોવું જોઈએ. અને સાથે આપણે એક એના ઉપર તમે સાલસા, તમારા પાસે જો સાલસા રેડી હોય તો તમે સાલસા ઉપર સાલસા સોસ, જે મેક્સિકન સાલસા સોસ આવે છે એ એડ કરી શકો છો, અથવા તો થોડા પ્રમાણમાં કેચઅપ ઉપર નાખી શકો છો ફરીથી, અને એની સાથે સાથે સાર ક્રીમ પણ એડ કરી શકો છો. હા.
હવે આનું એસેમ્બલિંગ આપણે જોઈ લઈએ. જો એસેમ્બલિંગ કરતી વખતે મિની બન્સ લેવાના છે. હવે એને સ્કૂપ કરી એની અંદર આપણે બટર લગાવી લેવાનું છે. બટર લગાવી ઉપર આપણે સ્ટફિંગ મૂકી દઈશું અને મેં કહ્યું એ પ્રમાણે સાલ્સા અથવા સાર ક્રીમ. હવે સાર ક્રીમ જો તમારે રેડી ઘરે કરવું હોય તો જે દહીં હોય ઘટ્ટ દહીં લેવાનું છે. ઘટ્ટ દહીં લેવાનું છે. એની અંદર થોડા પ્રમાણમાં ક્રીમ, એટલે જો ક્રીમ તમારા ઘરમાં હાજર ન હોય તો થોડી સોફ્ટ એવી મલાઈ હોય ને એ એડ કરી દેવાની છે. તો દહીં થોડું ઘટ્ટ હોય એવું દહીં, એની સાથે થોડા પ્રમાણમાં ક્રીમ અને સાથે મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ, આ બધી જ વસ્તુને સરસ રીતે બ્લેન્ડ કરી લેવાની છે, મિક્સ કરી લેવાની છે. અને એ જે આપણે બન તૈયાર કર્યા છે એના ઉપર લગભગ અડધી ચમચી જેવું ઉપર મૂકવાનું છે. આ એક સાર ક્રીમ જે છે એ મેક્સિકન એક ડીપ છે, તો એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. અને થોડી ઉપરથી ચીઝ ગ્રેટ કરી લઈશું. આ રીતે આપણે સ્કૂપ કરેલા બન છે એ રેડી કરી લેવાના છે. હવે તમે એને ગરમ કરવા માટે માઇક્રો કરી શકો છો, એટલે કે એને 30 સેકન્ડ માટે 5 કે 6 હોય બન એ તમે એક પ્લેટમાં લઈ લો અને એને તમે 30 સેકન્ડ માટે માઇક્રો કરી લો તો ઉપરની ચીઝ મેલ્ટ થશે અને સરસ રીતે બન પણ ગરમ થઈ જશે. જો માઇક્રોવેવ ના હોય તો તમે પેન, ઢાંકણવાળું એક પેન લેવાનું છે. હવે એ પેનમાં પેલા ઘી લગાવી લેવાનું, ઘી અથવા બટર, અને એની ઉપર તમારે આ બન્સ મૂકી દેવાના છે 4 કે 5, અને એના ઉપર જે ઉપર ઢાંકણ હોય આપણું જે છીબું કહીએ આપણે એવું, એ ઢાંકણ ઢાંકી અને એને લગભગ 1 થી 2 મિનિટ માટે ગરમ કરી લેવાનું છે. તો પણ સરસ રીતે ઉપરની ચીઝ મેલ્ટ થઈ જશે અને એ જે બન્સ છે એકદમ સરસ તૈયાર થઈ જશે. તો આ રીતે બધા જ બન્સ તૈયાર કરી લેવાના છે અને પછી તમે એની મજા માણી શકો છો. હવે આ બન છે એને તમે અગાઉથી પણ પ્રિપેર કરીને રાખી દો, એટલે કે જો તમે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હોય અને સ્કૂપ કરીને રેડી રાખ્યા હોય તો ફટાફટ તમે એસેમ્બલ કરી અને માઇક્રો કરીને તમે સર્વ કરી શકો છો. તો પાર્ટીમાં બહુ બધા લોકો હશે ને તો પણ આ વાનગી એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જતી હોય છે. જી સુરભીબેન, તો બહુ સરસ મજાનો આજે આપે મેક્સિકન સ્ટાર્ટર આપણા શ્રોતાઓને શીખવ્યું છે અને એ છે મેક્સિકન મોએક. બહુ સરસ મજાની રેસીપી છે. આજે 31 ડિસેમ્બર છે, ક્યાંક ને ક્યાંક તો આપણે આપણા ફ્રેન્ડ સાથે પાર્ટી કરવાના જ હશું, અથવા તો તમે જ્યારે 26ને વેલકમ કરો છો ને ત્યારે જ્યારે ગેટ ટુગેધર કરવાના હો ત્યારે આ સરસ મજાનું સ્ટાર્ટર આપ આપના રસોડે ચોક્કસથી બનાવી શકો છો. જનરલી એવું થતું હોય કે જ્યારે આપણે આવી પાર્ટીઝ કરતા હોઈએ છીએ તો જે ઇઝીલી બની જતું હોય ને એવું ફૂડ આપણે વધારે પ્રિપેર કરતા હોય, અધરવાઇઝ તો આપણે ઓર્ડર કરી દેતા હોઈએ છીએ. સાચી વાત છે. પણ મને એમ લાગે છે કે થોડીક જો પ્રિપેરેશન હોય તો આ સરસ રીતે આ મેક્સિકન સ્ટાર્ટર પણ આપણે આપણા ઘરે બનાવી શકીએ છીએ. ચોક્કસ બની શકે છે અને એકદમ ઈઝી છે. અને મેં કહ્યું એ પ્રમાણે કિટી પાર્ટી હોય ને તો તમે આવા 2-3 ટાઈપના મોઇટ્સ રાખી દીધા હોય અને સાથે એક તમે મોકટેલ પ્લાન કરી લો ને કોઈક એક રાઈસની કોઈ ડીશ રાખી લો તો એકદમ મસ્ત મેન્યુ પ્રિપેર થઈ જાય છે અને સરસ રીતે બધા એન્જોય પણ કરી શકે છે. બિલકુલ. તો બહુ સરસ મજાની રેસીપી આજે આપણે આપણા શ્રોતાઓ સાથે શેર કરી છે. શ્રોતાઓને કહીએ કે આપના રેસીપીને લગતા આપના જે પ્રતિભાવ છે અમારી સાથે ચોક્કસથી શેર કરશો. અને આ વાનગી તમને કેવી લાગી એ પણ અમને જણાવજો. અને હા, હવે આપણે આગળ ભલે આપણે અહીંયા જોડાતા નથી, જી કરવી હોય પૂછવું હોય તો સોશિયલ મીડિયા પર હું બધી જગ્યાએ અવેલેબલ છું, તો તમે મને ચોક્કસથી જણાવી શકો છો અને તમારા પ્રશ્નોનો જવાબ હું ચોક્કસ આપીશ. જી. અને આપણા શ્રોતાઓ વતી સુરભીબેન આપને પણ એક ગેરંટી તો હું ચોક્કસ આપીશ કે ભલે હવે દર અઠવાડિયે આપને મળવાનું નહીં થાય, પણ આપના દરેક એપિસોડ આપણી પાસે આકાશવાણી ભુજની યુટ્યુબ ચેનલ ઉપર તો છે જ. એટલે અમે જ્યારે જ્યારે પણ કિચનમાં કંઈ નવું બનાવવાના હશું ત્યારે આપને ચોક્કસથી યાદ કરીશું. ચોક્કસ, આપણે તો જોડાયેલા જ છીએ, જોડાતા જ રહીશું. અને આકાશવાણીની જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર આપણા બધા જ જૂના એપિસોડ છે, એટલે એ બધા એપિસોડ પર તમે ફરીથી રિપીટ કરશો ને તો પણ તમારી પાસે હું હાજર જ રહીશ એવું તમને લાગશે. બિલકુલ. ફરીથી ચોક્કસ મળીશું, યાદ કરતા રહેજો. જી. અને આવનારો વર્ષ આપના સૌ માટે ખૂબ જ સારો રહે એવી શુભેચ્છા સાથે આવજો. આવજો. અને શ્રોતાઓ, હવે મળીએ આપણા આજના ગેસ્ટને, રુદ્રી ઠાકરને. કેમ છો રુદ્રી? બસ એકદમ મજામાં. તમે કેમ છો ભૂમિબેન? એકદમ ફાઇન. રુદ્રી, સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. તો રુદ્રી, આપ શું કરો છો? હું મારા હસબન્ડની સાથે મ્યુચ્યુઅલ ફંડનો બિઝનેસ ચલાવું છું
અને સાથે સાથે હું એક હોમ શેફ પણ છું અને ટીવી ચેનલ પર આવતા અલગ અલગ કુકિંગ શોમાં હું પાર્ટિસિપેટ કરું છું. ક્યાં વાત હે! એટલે આમ રસોઈ કરવું એ આપને બહુ જ ગમે છે. હા. જી. તો આજે આપ જ્યારે કાર્યક્રમમાં આવ્યા છો, તો આપણા શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો? આજે હું આપણા શ્રોતાઓ માટે હું એક તો વિન્ટર વેલનેસ હલવા લઈને આવી છું અને મારી બીજી રેસીપી છે વિન્ટર સ્પેશિયલ વેજ ગ્રીન સબ્જી. ક્યાં વાત હે! બંને વિન્ટર સ્પેશિયલ રેસિપીઝ આજે આપ શીખવવાના છો. હા. વિન્ટર વેલનેસ હલવો છે એટલે આઈ એમ શ્યોર કે બહુ જ કાંઈક સરસ જ હશે. અને સાથે અત્યારે તો શિયાળો ચાલુ છે એટલે બહુ જ સરસ મજાના વેજીટેબલ્સ પણ આપણને મળતા હોય છે. તો એમાંથી એક સબ્જી આપણે શીખવશું. હા. જી. સૌથી પહેલા આપણે કઈ રેસીપી શેર કરીએ છીએ? સૌથી પહેલા હું સ્વીટ રેસીપી જે છે વિન્ટર વેલનેસ હલવા એ શીખવીશ. ઓકે. આ હલવા બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? આ હલવા બનાવવા માટે મેં ઇન્ગ્રીડિયન્ટ્સમાં 1 વાટકી બાજરાનો લોટ લીધેલો છે, 5 થી 7 ચમચી જેટલું ઘી લીધેલું છે, દૂધ લીધેલું છે, ત્યાર પછી મેં ઇલાયચી પાવડર લીધેલો છે, સૂંઠનો પાવડર લીધેલો છે, ગોળનો પાવડર 1 વાટકી જેટલો લીધેલો છે અને સાથે સાથે ડ્રાયફ્રૂટમાં મેં બદામની કતરણ, કાજુના ટુકડા, પિસ્તાની કતરણ અને અખરોટના ટુકડા લીધા છે. અરે વાહ! એટલે આટલા ઇન્ગ્રેડિયન્ટ્સની મદદથી હવે બહુ જ સરસ મજાનો હેલ્ધી એવો હલવો બનવા જઈ રહ્યો છે. હા. જી. તો હવે એની રીત જણાવી દઈશું. ઓકે. તો વિન્ટર વેલનેસ હલવા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનમાં 5 થી 7 ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘી છે એ બરાબર ગરમ થયા બાદ આપણે એમાં 1 વાટકી જેટલો બાજરાનો લોટ એડ કરીશું. હવે જે બાજરાનો લોટ છે એ આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે એને શેકીશું અને એ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ જાય ત્યાર પછી આપણે એમાં 1 ટેબલ સ્પૂન ઇલાયચીનો પાવડર, 1 ટેબલ સ્પૂન સૂંઠનો પાવડર અને આપણે જે સ્વીટનેસ આપણે જેટલું ભાવતું હોય એ પ્રમાણમાં આપણે ગોળનો પાવડર એડ કરીશું. અત્યારે મેં આમાં ગોળનો પાવડર લીધેલો છે. જો તમારી પાસે ગોળનો પાવડર અવેલેબલ ન હોય તો તમે ગોળને છીણીને પણ લઈ શકો છો. અને હવે આપણે આ બધાને બરોબર મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે હવે આમાં અને બરોબર મિક્સ કરીને આપણે 5 થી 7 કપ જેટલું જે છે એ દૂધ એડ કરીશું. હવે આપણે આમાં જે દૂધ છે એ એકદમ બળી ન જાય ત્યાં સુધી આપણે હલવાને પકાવશું અને જ્યાં સુધી ઘી જે છે એકદમ છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે હલવો તૈયાર કરીશું. તો હવે આપણા જે હલવામાં છે એ ઘી છે એ એકદમ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણો હલવો રેડી છે. હવે આપણે હલવાને એક સર્વિંગ બાઉલમાં લઈ અને ઉપરથી થોડું શાઇનીનેસ માટે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને આપણે જે કાજુ બદામ, અખરોટ અને જે પિસ્તાની કતરણ લીધી હતી તેના વડે આપણે ગાર્નિશ કરીશું. તો રેડી છે અત્યારે આપણું વિન્ટરમાં ખવાય એવું વિન્ટર સ્પેશિયલ વિન્ટર વેલનેસ હલવા. વાહ રુદ્રી, આપે તો બહુ સરસ મજાનો વિન્ટર વેલનેસ હલવા આપણને શીખવ્યો છે અને બહુ ઈઝી રીત છે. આ આપણે જ્યારે હલવો બનાવી રહ્યા હતા ત્યારે આપણે ક્યાંય ગોળનો પાયો કે ચાસણી કરવાની જરૂર નથી, રાઈટ? હા હા, આપણે આમાં ગોળનો પાયો અથવા તો ચાસણી કરવાની જરૂર નથી. આપણે એમને ગોળનો પાવડર પણ યુઝ કરી શકીએ છીએ. અચ્છા. તો બહુ સરસ રીતે એકદમ ઈઝી ટેકનિક અને ભરપૂર ન્યુટ્રિશન સાથે બનતો એવો આ વેલનેસ હલવો આજે આપે શીખવ્યો છે. હા, અને સાથે સાથે એમાં ભૂમિબેન જે આપણે ઘરમાં જ ઇન્ગ્રીડિયન્ટ્સ અવેલેબલ હોય છે એનો જ યુઝ કરીને આપણે બનાવ્યું છે. જી. અને અત્યારની સિઝન એવી છે કે જ્યારે આમ ઠંડી પડતી હોય ને ગરમા ગરમ આવો હલવો મળી જાય તો મજા આવી જાય. હા, સાચી વાત છે. જી. તો બહુ સરસ મજાની આ રેસીપી છે અને હવે બીજી રેસીપી પણ આપણા શ્રોતાઓને શીખવી દઈએ. ઓકે, જરૂર. હવે આપણી બીજી રેસીપી છે વિન્ટર સ્પેશિયલ વેજ ગ્રીન સબ્જી. અત્યારે આપણે જે વિન્ટરની સિઝન ચાલી રહેલી છે તો વિન્ટરમાં ઘણા બધા ગ્રીન વેજીટેબલ્સ અવેલેબલ હોય છે. તો આપણે એમાંથી ગ્રીન વેજીટેબલનો યુઝ કરીને આપણે વેજ ગ્રીન સબ્જી બનાવશું. બિલકુલ. વેજ ગ્રીનિશ સબ્જી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? આમાં ઇન્ગ્રીડિયન્ટ્સમાં મેં 100 ગ્રામ જેટલી પાલક લીધેલી છે, 1 નાની વાટકી લીલા વટાણા લીધેલા છે, 1 નાની વાટકી મેં જીંજરા કે જેને આપણે લીલા ચણા પણ કહીએ છીએ એ લીધેલા છે,
2 થી 3 નંગ જેટલા મેં લીલા મરચાં લીધેલા છે, આદુના ટુકડા લીધા છે, 1 નાની વાટકી લીલું લસણ લીધેલું છે, 1 વાટકી કોથમીર લીધી છે, 2 થી 3 ચમચી જેટલો મેં લીંબુનો રસ લીધો છે, 1 વાટકી નારિયેળનું છીણ લીધું છે, 5 થી 7 નંગ જેટલા કાજુ લીધા છે, 1 ક્યુબ ચીઝની લીધી છે અને જરૂર મુજબ પાણી લીધું છે. અને મસાલામાં મેં હિંગ છે, હળદર પાવડર છે, મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે, ગરમ મસાલો છે, મીઠું છે, 2 નંગ જેટલા સૂકા લાલ મરચાં લીધા છે, જીરું લીધું છે અને તેલ લીધું છે. ઓકે, તો એકદમ રૂટીન મસાલાનો ઉપયોગ કરી અને આજે આપણે સરસ મજાની આ વેજ ગ્રીનની સબ્જી શીખવવાના છીએ. હા. ઓકે, તો હવે બનાવવા માટેની રીત જણાવી દઈશું. ઓકે, હવે આપણે વિન્ટર સ્પેશિયલ ગ્રીની સબ્જી બનાવવા માટે સૌપ્રથમ જે આપણે પાલક લીધી છે એ પાલકને બ્લાન્ચ કરીશું. તો પાલકને બ્લાન્ચ કરવા માટે મેં એક તપેલીમાં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને તેમાં 1 ચમચી મીઠું એડ કર્યું છે. હવે મીઠું એડ કરવાથી જો આપણે પાલકમાં કોઈ પણ જાતનો કચરો રહી ગયો હોય તો તે નીકળી જશે. હવે આપણે એમાં પાલક એડ કરીશું અને આપણે એને 5 થી 6 મિનિટ જેટલું બફાવા દઈશું. તો હવે 5 થી 6 મિનિટ થઈ ગયા બાદ હવે આપણી પાલક છે એ બરોબર બ્લાન્ચ થઈ ગઈ છે. તો હવે આપણે એની ઉપર જે છે એ ઠંડુ પાણી એડ કરીશું અથવા તો તમે બરફના ટુકડા પણ એડ કરી શકો છો. તો આમ કરવાથી જે આપણો પાલકનો ગ્રીન કલર છે તે સેમ જ રહે છે. તો જી, હવે આપણી પાલક બ્લાન્ચ થઈને રેડી છે. જ્યારે તો જ્યારે આપણે પાલકની કોઈ પણ સબ્જી બનાવતા હોઈએ તો દરેક ગૃહિણીને આ એક પ્રશ્ન હોય છે કે જ્યારે આપણે પાલકની સબ્જી બનાવતા હોઈએ છીએ ત્યારે કાળી પડી જતી હોય છે અથવા તો એકદમ ડાર્ક કલર પકડી લે છે, એ ગ્રીન કલર નથી રહેતો. તો એના માટેની સરસ આપે આજે ટ્રીક પણ આપણને શીખવી છે. હા, તો હવે આપણી જે પાલક જે છે એ બ્લાન્ચ થઈને રેડી છે. તો હવે આપણે એક મિક્સચર જારમાં જે આપણે પાલક જે બ્લાન્ચ કરેલી હતી એ લેશું. એટલે આપણે એમાં એ ધ્યાન રાખવાનું છે કે જે પાલક છે એ એકદમ ઠંડી થયા બાદ જ આપણે એને મિક્સચર જારમાં એડ કરીશું. જી, ત્યાર પછી આપણે એની અંદર લીલું લસણ, લીલા મરચા, કોથમીર, પછી મેં 5 થી 7 નંગ જેટલા કાજુ લીધેલા છે. જો તમારી પાસે કાજુ અવેલેબલ ન હોય તો તમે એમાં સેમ ક્વોન્ટિટીમાં સિંગદાણાનો પણ યુઝ કરી શકો છો. જી, ત્યાર પછી આપણે એમાં જીરું એડ કરીશું, નારિયેળનું છીણ અને મેં 2 થી 3 ચમચી જેટલો લીંબુનો રસ અને આપણે પાણી એડ કરીને એક આપણે તેની પેસ્ટ બનાવીશું. આમાં જે આપણે એની પેસ્ટ બનાવીએ છીએ એ એકદમ મીડિયમ જ રાખવાની છે, જે બહુ વધારે પતલી પણ નહીં અને જાડી પણ નહીં, એટલે મીડિયમ રાખવાની છે. તો હવે આપણી જે છે એ આપણી પેસ્ટ રેડી છે. તો હવે આપણે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું. અત્યારે મેં આપણે આમાં ઓઇલનો યુઝ કર્યો છે. જો આપણી પાસે આપણે ઓઇલની બદલે તમે બટર અને ઘીનો પણ યુઝ કરી શકો છો આમાં. જી, તો હવે આપણું જે તેલ બરોબર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં હિંગ એડ કરીશું અને હિંગ બરોબર સતળાઈ જાય ત્યાર પછી આપણે 2 થી 3 નંગ જેટલા સૂકા લાલ મરચાં લીધેલા હતા એ એડ કરીશું. એ પણ બરાબર સતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં લીલા વટાણા જે મેં અહીંયા બાફીને જ લીધેલા છે અને લીલા ચણા જેને આપણે જીંજરા કહીએ છીએ એ પણ મેં બાફેલા જ લીધેલા છે, એ ઓકે, આપણે એમાં એડ કરશું. જી, હવે આપણે એને 2 મિનિટ જેટલા સાતળશું. એ બરાબર સતળાઈ જાય ત્યારબાદ આપણે જે આ પાલકની જે ગ્રીન પેસ્ટ બનાવેલી હતી એ આમાં એડ કરીને આપણે એને હલાવી લેશું. જી, ત્યારબાદ જો આપણે એમાં જરૂરિયાત લાગે તો આપણે એમાં થોડું પાણી પણ એડ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલો મેં ગરમ મસાલો એડ કર્યો છે. જો તમે ગરમ મસાલો પ્રિફર ન કરતા હો તો તમે એમાં ગરમ મસાલાની બદલે મરીનો પાવડરનો પણ યુઝ કરી શકો છો. અને સ્વાદ મુજબ મેં આમાં મીઠું એડ કર્યું છે. હવે આપણે મસાલાને પ્રોપર મિક્સ કરી અને ઢાંકીને આપણે એને 5 મિનિટ જેટલું ચડવા દઈશું. તો 5 મિનિટ જેટલું ચડી જાય ત્યારબાદ આપણે શાકમાંથી એકદમ તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણી જે સબ્જી છે એ રેડી છે. હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં નીકાળી લઈશું અને હવે જે આપણે જે સબ્જી છે ગ્રીન એની ઉપર આપણે એક લીલા લસણનો તડકો આપશું. ઓકે, તો લીલા લસણનો આપણે તડકો આપવા માટે મેં એક વઘારિયામાં થોડુંક એક તેલ લીધેલું છે. એ તેલ એકદમ ગરમ થઈ જાય
ત્યારબાદ આપણે એમાં લીલું લસણ એડ કરીશું અને મરચું પાવડર અને સ્વાદ મુજબનું મીઠું એડ કરીને આપણે એનો એક તડકો રેડી કરશું. તો હવે એ તડકો બરોબર સતળાઈ જાય ત્યારબાદ આપણે જે સર્વિંગ બાઉલમાં સબ્જી નીકાળેલી હતી એની ઉપર આપણે એ તડકો એડ કરીશું અને ત્યારબાદ આપણે ચીઝને ખમણી અને ચીઝ વડે સબ્જીને ગાર્નિશ કરીશું. તો અત્યારે વિન્ટરમાં ખવાય એવું સરસ મજાનું વિન્ટર સ્પેશિયલ વેજ ગ્રીનિશ સબ્જી રેડી છે. આપણે આને રોટલી અને પરાઠા સાથે લઈ શકીએ છીએ. વાહ રુદ્રી, બહુ જ સરસ મજાની તમે આ ગ્રીન સબ્જી આપણને શીખવી છે. વિન્ટરની અંદર તો ખાવા માટે આપણને વેજીટેબલ્સમાં બહુ જ બધા ઓપ્શન મળી રહે છે અને ખાસ કરીને અત્યારે તમે જે એક મેઇન ઇન્ગ્રેડિયન્ટનો યુઝ કર્યો છે એ છે આપણા જીંજરા, જેને આપણે લીલા ચણા કહીએ છીએ. અત્યારે માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. આ લીલા ચણાને આપણે આવી જ રીતે એનું જો શાક બનાવીએ તો બહુ જ સરસ રીતે તમે આજે એનું શાક બનાવવાની રીત આપણા શ્રોતાઓ સુધી પહોંચાડી છે. તો વિન્ટર સ્પેશિયલ બંને રેસિપીઝ બહુ જ સરસ છે. આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓને આ બંને રેસિપી ખૂબ જ પસંદ આવશે. હા, થેન્ક યુ. હું પણ ભૂમિબેન થેન્ક યુ કહીશ કે આવા સરસ પ્લેટફોર્મ ઉપર મને મારી રેસિપી શેર કરવા માટેનો એક ચાન્સ મળ્યો. જી રુદ્રી, તો આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને શ્રોતાઓ સાથે આટલી સરસ મજાની રેસિપી શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. તો શ્રોતાઓ, આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાનું એક સ્ટાર્ટર શીખવ્યું છે, મેક્સિકન સ્ટાર્ટર. અને સાથે આજના ગેસ્ટ રુદ્રી ઠાકરે વિન્ટર સ્પેશિયલ બંને રેસિપીઝ આપણે સાથે શેર કરી છે. આ રેસિપીઝ આપને કેવી લાગી, આપના પ્રતિભાવો અમારી સાથે ચોક્કસથી શેર કરજો. અને હા, આજે સુરભીની સોડમ સિઝન 2નો આ લાસ્ટ એપિસોડ છે. આ કાર્યક્રમ સાથે બહુ બધી યાદો જોડાયેલી છે. આ કાર્યક્રમમાં આપણા રેડિયો શેફ સુરભીબેન વસાએ આપની સાથે બહુ જ બધી રેસિપીઝ શેર કરી છે અને સાથે સાથે આપણા સ્ટુડિયોમાં ઘણા બધા ગેસ્ટ આવ્યા છે. એ તમામ રસોડાની મહારાણીને પણ દિલથી આભાર વ્યક્ત કરું છું કે તેમના થકી આપણો આ કાર્યક્રમ ખૂબ જ લોકપ્રિય બન્યો. અને સાથે સાથે એ તમામ શ્રોતા મિત્રોનો પણ આભાર વ્યક્ત કરીએ કે જેમણે હંમેશા તેમનો અઢળક પ્રેમ અમારી પર વરસાવ્યો છે. તો એ તમામનો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી મળીએ ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત અને ફૂડી હોસ્ટ ભૂમિ ચોકસીને રજા આપશો. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી, બી ફૂડી એન્ડ બી હેપી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.